સાંતલપુરમાં સંસ્કૃત ભાષાનું ગૌરવ સંરક્ષણ હેતુ રેલી યોજાઈ। સ્ટોરી રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર, પાટણ। જે હું ગઢવી મનોજદાન ચંદ્રદાન શ્રી સીએલ પરીખ હાઈસ્કૂલ સાંતલપુરની અંદર પ્રિન્સિપલ ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે છું। આજે જે સાંતલપુરની જે પરીક્ષા પર જે કાર્યક્રમ કર્યો એના વિશે તમે શું કહેવા માગો? રાજ્ય સરકાર દ્વારા, ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા જે અને ગુજરાત રાજ્ય જે સંસ્કૃત આયોજિત જે આજે સંસ્કૃત ગૌરવ દિવસ માટેની ત્રિદિવસીય કાર્યક્રમ રાખેલો હતો। એમાં જે પ્રથમ દિવસે આપણે ગામની અંદર વિસ્તારોની અંદર સંસ્કૃતિ જાગૃતતા આવે એટલા માટેથી એક શાળાના સાંતલપુર તાલુકાના મોટાભાગની બધી શાળાઓ, ઉચ્ચતર પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો, સંસ્કૃત વિશે ભણાવતા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને આચાર્યોએ હાજરી આપી અને લોકોમાં સંસ્કૃત પ્રત્યે આ દેવ ભાષા છે, આ લોક ભાષા હતી, આપણે ઘરે ઘરે બોલાતી હતી, એ ભાષા હવે ભૂલાતી જાય છે, તો એને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે રાજ્ય સરકારનો એક ઉત્તમ પ્રયત્ન છે। જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અશોકભાઈ સાહેબની માર્ગદર્શન નીચે આજે અમે અમારા સાંતલપુર તાલુકામાં આ સરસ મજાની એક રેલીનું આયોજન કર્યું હતું અને એની અંદર લોકોનો પણ ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે। અમારા શિક્ષક મિત્રો અને અધિકારીઓશ્રીઓએ પણ હાજરી રહી અને એમાં શોભાવૃદ્ધિ કરી છે। એ માટે હું અમારા બીઆરસી સાહેબ, અમારા મોડેલ શાળાના આચાર્ય શ્રી સાહેબ, જીવનભાઈ સાહેબ અને બીજા આજુબાજુની તમામ શાળાના આચાર્યો આવ્યા હતા, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ થકી લોકોની અંદર સંસ્કૃત પ્રત્યે જાગૃતિ આવશે અને આપણી આ દેવ ભાષા જે ભૂલાતી ભાષા થઈ છે એના પ્રત્યે જાગૃતતા આવશે એવું હું માની રહ્યો છું। મારું નામ આહિર સામંતભાઈ, બીઆરસી કોઓર્ડિનેટર સાંતલપુર તરીકે હું ફરજ બજાવું છું। આજે જે પ્રોગ્રામ છે એના વિશે તમે શું કહેવા માગો છો? આજનો આ જે પ્રોગ્રામ જે છે એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે સંસ્કૃત બોર્ડનું ગઠન કરવામાં આવ્યું છે, એ સંસ્કૃત બોર્ડનો જે સંસ્કૃત સપ્તાહનું આયોજન જે છે, પંચકમ જે કાર્યક્રમ આપવામાં આવેલ છે એમાંનો એટલે એક કાર્યક્રમ એટલે આ સંસ્કૃત સપ્તાહ દિવસની ઉજવણી। એમાં દરેક તાલુકાઓએ સુંદર મજાની આજે રેલીનું આયોજન કર્યું। અમારા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ દ્વારા એક અમને સરસ મજાનું એક માર્ગદર્શન આપવામાં આવ્યું અને આ રીતે સુંદર રેલીથી સંસ્કૃત ભાષાનું મહત્ત્વ વધે એ માટેના પ્રયાસો કરવા માટે અમારે ત્યાં પણ આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું। અને વધુમાં ખાસ કે આ સંસ્કૃત બોર્ડની જે રચના થઈ, તો એ રચના વખતે ખાસ ફરજ પરના અધિકારી તરીકે પણ બોર્ડનો જન્મ થયો એ વખતે જ મુખ્ય જવાબદારી જે છે એ અમારા જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી સાહેબે સંભાળેલી અને એમના નેતૃત્વ નીચે એટલે બોર્ડના જન્મથી જ અમારા સાહેબશ્રીનું આમાં માર્ગદર્શન રહેલું છે। એટલે એમના માર્ગદર્શન નીચે ખૂબ સુંદર મજાની આજે આ રેલીનું આયોજન થયું। 100% મને વિશ્વાસ છે કે આ રીતના ત્રિદિવસીય કાર્યક્રમમાં બાળકો જે છે, સ્કૂલના બાળકો છે, એમાં ક્યાંક ને ક્યાંક સંસ્કૃત ભાષા પ્રત્યે માન વધે અને આપણી દેવ ભાષાનું મહત્ત્વ આપણને ખ્યાલ આવે એ માટે સુંદર આ આયોજન કરવામાં આવ્યું।